ગુજરાતની અંદર ફરી એકવાર ભર શિયાળે આફતને લઈને આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયામાં એમ બે નવી સિસ્ટમો, બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતા જોવા મળ્યા છે અને જેની અસરના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે। તે સાથે જ ગુજરાતની અંદર આજે પણ અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં પણ ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર આજે ઝાપટા પડ્યા હોય તેવા પણ માહોલ જોવા મળ્યો છે ને તેવા પણ સમાચાર મળી રહ્યા છે। તે સાથે જ ફરી એકવાર ગુજરાતની અંદર આજે અને આવનાર દિવસો દરમિયાન કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ અંગે ફરી એકવાર નવી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઈને 29 તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળી શકે છે અને જેની અસરોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર મોટો બદલાવ અને પલટો જોવા મળશે। સાથે જ ગુજરાતની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીની અંદર વધારા સાથે અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર આવનાર દિવસોની અંદર માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે। અત્યારે હવાનું દબાણ બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર વધુ પ્રમાણની અંદર મજબૂત અને ઘાતક બનતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે દરિયાની અંદર આગળ વધીને ધીમે ધીમે કરીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળશે, જેના ભાગરૂપે ફરી એકવાર આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર હવે આવનાર 3 દિવસો સુધી ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે, કારણ કે અરબ સાગરની અંદર નવી સિસ્ટમનું હલચલ જોવા મળ્યું છે અને સિસ્ટમ ધીમે ધીમે હવે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે ગુજરાત ઉપરથી પણ ઠંડા અને ભેજવાળા પવનો અરબ સાગરની સિસ્ટમ પોતાની તરફ ખેંચી રહી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આજે કચ્છના વિસ્તારોની અંદર સાથે જ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ ઝાપટા પડ્યા હતા અને અનેક વિસ્તારોની અંદર આજે પણ ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે। તે સાથે જ આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે, કારણ કે બંગાળની ખાડીની અંદર ને અરબ સાગરની અંદર સિસ્ટમનું જોર વધવાના કારણે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી છે। તે સાથે જ કેરળના વિસ્તારો, કર્ણાટકના વિસ્તારો અને તામિલનાડુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનો સ્ટ્રફ પણ તમે અત્યારે જોઈ શકો છો। અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સિસ્ટમનો સ્ટ્રફ હજુ પણ મજબૂત બનતો જોવા મળ્યો છે, જેના કારણે પવનની ગતિવિધિઓ 120 કિલોમીટરથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે। તે સાથે જ ફરી એકવાર હવામાનના નિષ્ણાત એટલે કે આંબાલાલ પટેલ દ્વારા જાન્યુઆરી મહિનાની શરૂઆતની સાથે જ 2024ની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર 1 તારીખથી લઈને 6 તારીખ સુધી એટલે કે 1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધીની અંદર આ નવી સિસ્ટમો, આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર માવઠું, સારું એવું માવઠું આવનાર દિવસોની અંદર જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હવામાનના નિષ્ણાંત એટલે કે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેનું જોર પણ અત્યારથી જ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ને અરબ સાગરના દરિયાની અંદર આ નવી સિસ્ટમોનું જોર ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જે તમે પણ અત્યારે લાઈવ જોઈ શકો છો। આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતો જોવા મળ્યો છે, જેના કારણે આવનાર દિવસોની અંદર
ફરી એકવાર ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો બદલો અને ફેરફાર જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે ફરી એકવાર કમોસમી વરસાદ પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને આવનાર દિવસો માટે દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ, વાવાઝોડા અને શિયાળા અંગેની કોઈ પણ તાજી અપડેટ સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.